બેસાડે છે ને ત્યારે ભગવાનને ગંગા પાર કરાવે છે ત્યારે ભગવાન રામજી કહે છે કેવટને કહે છે નાવિકને કે તમે નાવડીમાંથી પાર ઉતાર્યો ને તે મારે તને કંઈક આપવું પડે. કોઈની વાત છે એમના મજૂરી ન કરાવે તો મને પાર ઉતાર્યો ગંગાના સામા કિનારે એટલે મારે તઈ નાવડી આપમાંથી કંઈક આપવું પડે ને એટલે માં જાનકીની પાસે અંગૂઠી હતી ને એ રામજીને આપી કે આ નાવડી વાળાને આપો આપણે અંગૂઠી આપણને પાર ઉતાર્યા ને એટલે નાવડી વાળો શું કહે છે ખબર છે કે આપણે બે એક જ હરખાથી ધંધા પૈસી તે પેલા સીતાજી માં સમજ્યા નહીં એટલે કે તમને ખબર છે પ્રભુ કે શું કે તમે ભવસાગર પાર ઉતારો હું સાગર પાર ઉતારું ખારો લે નહીં કોઈ દી પ્રભુ ખારવાની ઉતરાય આપણ દાંડા પાય ખારવો કોઈ દી ખારવાની ઉતરાય ન લે. તમે ને હું બે એક જ જાતિના છીએ. તમે ભવસાગર પાર ઉતારો છો હું સાગર પાર ઉતારું છું તેની. ત્યારે મહાદેવ જાનકીએ શું કીધું હતું અવણ કેવું યાદ રાખે ભગવાન જોવા જોન યાદ રાખે યાદ રાખે અભણેલા ભૂલી જા ભગવાન ધોવાનો રઘુરાય ધોવા દો રઘુરાય પગ મને ધોવા દો રઘુરાય એવો સત પડ્યો છે મનરાય ભગવાન ધોવા દો રઘુરાય ભગવાન ધોવા દો રઘુરાય. ગંગા પાર કરી ભગવાન રામજી ક્રોધ રાજાની સાથે ચિત્રકૂટમાં આવ્યા છે. વનની સ્ત્રીઓ સીતાજીની આગળ બગડ પડે છે, વંદન કરે છે. જાનકી કેટલી સુકુમાર છે અને આ જંગલના દુઃખ કેવી રીતે સહન કરી શકે. રામજી કહે છે કે સીતાજીને તમને તરસ લાગી છે? ના મહારાજ મને તરસ નથી લાગી. તમને પગમાં કાંટા લાગે છે? સીતા માના છે. પાછળ લક્ષ્મણજી ચાલે છે. ભગવાન રામજી મેઘવર્ણના શ્યામ છે, લક્ષ્મણજી ગોરા છે, વચ્ચે સીતા માતાજી છે. આમ રામજીએ ચિત્રકૂટમાં નિવાસ કર્યો છે. દર્ભનું આસન પથારી પાથરી દે છે અને લક્ષ્મણજી ચોકી કરે છે. આજે જે અયોધ્યાની અંદર રાજવૈભવમાં ઉછરેલા રાજકુમાર જાનકીએ કદી વનની વાત જોઈ નહોતી. આજે જંગલની અંદર દર્ભના આસન ઉપર સૂવે છે. ભગવાન રામજી વિચાર કરે લક્ષ્મણજી કે ભાઈ આ કેવું દુઃખ? લક્ષ્મણ આ દુઃખ નથી, આ કર્મને આધીન આપણું ફળ છે એટલે આપણે આ ભોગવવું પડે. શ્રી રામ વાલ્મીકી ઋષિના આશ્રમમાં પધાર્યા છે ત્યારે એમને કહ્યું કે તું વાલિયામાંથી વાલ્મીક બની ગયા, બ્રહ્મર્ષિ બન્યા. રામના જન્મ પહેલા એમણે રામાયણ લખી હતી એવું કહેવામાં આવે છે. અહીં ચિત્રકૂટ પધાર્યા છે. તુલસીદાસજી ચિત્રકૂટના ઘાટ પર રામજીના દર્શન કરે છે. રઘુનાથ સદૈવ જાણતા તુલસીદાસજી અને ચંદન બેસીને ભગવાનને તિલક કરે છે. चित्रकूट के घाट पर भय संतन की वेद तुलसीदास चंदन गसे तिलक करे सुमंत राजा ने पाछा मोकली प्रणाम करे छे. सुमंत राजा सुमंत प्रधान આવે છે અયોધ્યામાં દશરથ રાજાને મળે છે. દશરથ કહે છે સુમંત મારા બંને દીકરાને તું પાછો લાવ્યો. ભગવાન રામજીની પ્રતીક્ષા કરતા કરતા દશરથ રાજાના પ્રાણ ગયા છે. ભરતજીને તેડવા મોકલ્યા છે. બે ભાઈ વનમાં ગયા છે. પિતાની અંતિમ વિધિ કોણ કરે? ભરતજી આવ્યા છે. કે છે
કે ભરતજીને શત્રુઘ્નને તેડી લાવ્યા છે. એમને મોસાળમાંથી પાછા લાવી કહ્યું, મહારાજ ભરતને કહે છે કે તમારા પિતા મૃત્યુ પામ્યા છે, રામ લક્ષ્મણ વનમાં ગયા છે. કઈ કઈ બે વચન માંગ્યા હતા. આ બાજુ રામજીને વનમાં મોકલ્યા એટલે ભરતજી માને કહે છે, મને જન્મ દેતા પહેલા તું સિદ્ધને ન મરી, માતા બની સિદ્ધ મારી. એ માતા આવો શું કોપ ને કીધો, હે માતા આવો શું કોપ ને કીધો. લક્ષ્મણજી અયોધ્યા પધારે છે ભરતજી એટલે કહે છે, રામ મારા રામને તે વનવાસ મોકલ્યા, તારું હૃદય ફાટી ન ગયું. મારા પિતા મરી ગયા એના કરતા તું મરી ગઈ હોત તો સારું. તું કઈ કઈ કહે છે, બેટા મેં તારા માટે કર્યું છે. ભરત કે મારે રાજ ન જોઈએ. ભરત અહીંયા ચિત્રકૂટમાં મુકામ કરે છે. ભરદ્વાજ ઋષિના આશ્રમમાંથી ચિત્રકૂટ તરફ પહોંચ્યા છે. એમણે આ ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જઈ પૂજા અર્ચન કરી અને ભગવાન ભરદ્વાજ ઋષિના આશ્રમ આશીર્વાદ લઈ અને ત્યાં ચિત્રકૂટમાં નિવાસ કર્યો છે. ભરતજી પણ પોતાનું અયોધ્યાની પ્રજાને સાથે લઈને જાય છે. ચિત્રકૂટમાં ખબર મળ્યા ભરદ્વાજ ઋષિના આશ્રમે આયા, કહ્યું કે રામ ને લક્ષ્મણ ને આજ થોડા દિવસ પહેલા અહીંયા મુકામ કર્યો તો સતી સીતાની સાથે અહીંયા આવ્યા હતા અને ત્રણેય જણાએ રાતવાસો કરી અને આગળ ગયા છે.